સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે કહેર મચાવ્યો છે, ત્યારે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે કે ભાવનગરના કરદેજ ગામના ઘનશ્યામભાઈ આહિર સમાજનો દીકરો કહી શકાય કે આશાસ્પદ યુવાન પાણીમાં તણાયો છે, કારણ કે સામા કાંઠે એમનું ખેતર હોવાથી પાણીમાં ડૂબતી ગાય અને એમની વાછડી બચાવવા જતાં આ એક આશાસ્પદ યુવાન પાણીમાં તણાયો છે, પાણીમાં ગરકાવ થયો છે। એની હાલમાં શોધખોળ ચાલુ છે। એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી છે, કહી શકાય કે ફાયર વિભાગની ટીમ પહોંચી છે। હાલમાં મોટા પ્રમાણમાં ત્યાં લોકોના ટોળા ઉમટ્યા છે। એક આહિર સમાજનો આશાસ્પદ યુવાન પાણીમાં તણાયો હોવાથી સમગ્ર પંથકમાં હાલમાં રેરાટી વ્યાપી છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્ય ભાવનગરથી સીધા કરદેજ ગામના આ દ્રશ્ય છે, અને એનું આ યુવાનનું ખેતર સામે કાંઠે હતું, તેથી આ ગાય અને વાછરડીને બચાવવા જતાં એનો પગ લપસ્યો છે અને આ યુવાન પાણીમાં તણાયો હોવાની આશંકા છે। હાલમાં શોધખોળ ચાલુ છે। એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી છે, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે, બચાવની કામગીરી સતત ચાલુ છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં બનાસકાંઠા ન્યૂઝ નેટવર્કના માધ્યમથી અમારા સંવાદદાતા મુન્નાભાઈ ગોંડલિયા ત્યાં ઉપસ્થિત છે અને તેમની તમામ અપડેટ હાલ બનાસકાંઠા ન્યૂઝ નેટવર્ક દ્વારા અપાવી રહી છે। હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો સ્થાનિક લોકોના ત્યાં ટોળા ઉમટી રહ્યા છે। હાલમાં ત્યાં આ યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે। એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી છે, બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। ગાય અને વાછરડીને બચાવવા જતાં આ યુવાનનો પગ પાણીમાં લપસ્યો અને આશાસ્પદ યુવાન કહી શકાય આહિર સમાજનો એક દીકરો આ પાણીમાં તણાયો છે અને સમગ્ર પંથક હાલ હિબકે ચડ્યું છે। આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્ય બનાસકાંઠા ન્યૂઝ નેટવર્કના માધ્યમથી અમારા સંવાદદાતા પણ ત્યાં પહોંચ્યા છે। સાંભળો શું કહી રહ્યા છે। ત્યાં માલેશ્વરી નદી આવે છે, નદીની માલપા એક આહિર સમાજનો વ્યક્તિ ગરકાવ પાણીમાં થઈ ગયો છે। ત્યાં અત્યારે આરએફએમની ટીમ પણ તૈયાર છે, ત્યાં શોધખોળ ચાલુ છે। ત્યારે આપ જોઈ શકો છો આ માલેશ્વરી નદી છે, એની માલપા ગરકાવ થઈ ગયો છે। બ્યુરો રિપોર્ટ મુન્નાભાઈ ગોંડલિયા, બનાસ।